વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બજેટની વિષયસર માહિતી આપી. ઘણા બધા એપીએસમાં ઓટોમેશન અને ડીજીસેટ અને પમ્પિંગની મશીનરી સુધારવામાં આવી છે. આવનારા વર્ષોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. એટલે કહી શકાય કે પાણી ગટર વરસાદી નેટવર્કમાં 440 જગ્યાએ જે પૂર દરમિયાન પાણી ભરાયા હતા એ લો લાઇન એરિયામાં આયોજનબદ્ધ રીતે વરસાદી ગટર વરસાદી ચેનલના કામ લેવામાં આવે છે. ખાસ કરીને હાઈવેના સમાંતર જે સિટી બાજુની આખી ચેનલ છે એ તબક્કાવાર છેક હરણી વિસવતી નદીથી જાંબુઆ નદી સુધીનું જે કામ છે એને તબક્કાવાર આરસીસી ચેનલ બનાવવાનું લેવામાં આવ્યું છે અને આવનારા વર્ષે પણ મોટા 60 કરોડના ખર્ચે આરસીસી ચેનલ બનાવવામાં આવશે, જેથી કરીને હાઈવેથી વડોદરા શહેરમાં જે પાણી પ્રવેશે છે એમાં આપણને રાહત પડશે. એટલે કહી શકાય કે પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટરમાં ખૂબ મોટા પ્રમાણના આયોજન લીધા છે. ખાસ કરીને રોડની વાત કરીએ લગભગ 500 કરોડના રોડનું આયોજન લેવામાં આવ્યું છે. ઓવરબ્રિજ બી લગભગ 6 જેટલા નવા ફ્લાયઓવર આ વખતે ડિક્લેર કર્યા છે. 10 જેટલા ઓવરબ્રિજ ગયા વર્ષના પાઇપલાઇનમાં છે અને જીએડી મંજૂર થઈ. અને ખાસ કરીને સુસેન 4 રસ્તાનો બ્રિજ હોય, કાલાઘોડાનો બ્રિજ હોય, અલકાપુરી ગરનાળાનો બ્રિજ હોય, એલઈડી સર્કલ પાસેનો બ્રિજ હોય, એરપોર્ટ સર્કલ પાસેનો બ્રિજ હોય, અટાદરા પાસે બિલ વાયરી જંકશન પરનો ફ્લાયઓવર હોય, સોમા તળાવનો બ્રિજ હોય, તરસાલી શાક માર્કેટનો બ્રિજ હોય, આ બધા બ્રિજના આયોજન લીધા છે. એ સિવાય નાના ખાડી બ્રિજ છે એના વાયરિંગના કામ લીધા છે. કમાડી બાગથી કામનાથ ઘાટ સુધીનો બ્રિજ હોય, પારેશ્વર મહાદેવથી ગોત્રી તળાવનો બ્રિજ હોય અને કમાડી બાગનો ફૂટઓવર બ્રિજ હોય કે જે આઇકોનિક બને એ પ્રમાણેના આયોજન હાથમાં લીધા છે. ગત વર્ષે જે મંજૂર કર્યા છે 6 બ્રિજ, ખાસ કરીને વૃંદાવન 4 રસ્તા, 4 રસ્તા, ખોડિયાર 4 રસ્તા, રાણેશ્વર મહાદેવ 4 રસ્તા, ગૌખાના કેનાલ બ્રિજ અને અબાકા સર્કલ બ્રિજ, આ બધા અત્યારે પ્રગતિ હેઠળ છે. એટલે ઓડિટોરિયમ, એક્વેરિયમ, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટ્રક્ચર ઊભા કરીને લોકોનું કનેક્શન કોર્પોરેશન સાથે વધે, એટલે કે સિટીનું એન્ગેજમેન્ટ એક્ટિવિટી વધે એ પ્રકારના આયોજન લીધા છે. બેટર ગવર્નન્સમાં મેં કીધું એમ કે જીઆઈએસ અને ડિજિટલ ટ્વિન, તમામ કરોડના જે પ્લોટો છે એનો સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થાય, લોકોની સલામતી સુરક્ષામાં વધારો થાય, એલઈડી લાઇટમાં વધારો થાય, જીઓ ફેન્સિંગ થાય, હેલ્થ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ સિસ્ટમ થાય, એ પ્રમાણેના બ્લુ ગ્રીન ડેવલપમેન્ટના કામો હાથમાં લેવામાં આવ્યા છે. સ્વચ્છતાના કામો હાથમાં લેવામાં આવ્યા છે. એક્સેસ ટુ હાઉસિંગ અને લાઇવલીહુડ પ્રમોશન, શેરી ફેરિયા અને ગરીબો માટે પોતાનું ઘર મળી રહે અને ધંધો કરવા રોજગારની તકો ઊભી થાય એ માટેના આયોજનો લીધા છે. અને બેટર કનેક્ટિવિટીમાં રોડ અને બ્રિજ દ્વારા કનેક્ટિવિટી વધે અને ડિજિટલ કનેક્ટિવિટી વધે. ઓએફસી કેબલ હોય, ઇન્ટરનેટ સર્વિસ હોય, ઈઆરપી દ્વારા 16 જેટલી સિટીઝન સર્વિસ ઓનલાઈન કરવામાં આવેલી છે. જીએસ ટેકનોલોજીથી તમામ પ્રોજેક્ટો આપણને આવનારી ફ્યુચર જનરેશન માટે પણ ઓનલાઈન મળી રહે. એટલે બેટર કનેક્ટિવિટીમાં અર્બન મોબિલિટીમાં વધારો થાય, ડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો થાય, ઇન્ટરનેટની સુવિધામાં વધારો થાય, એ પ્રકારના આયોજન લીધા છે. મેં કીધું એ પ્રમાણે કે પ્રોજેક્ટ, પોલિસી અને મોનિટરિંગના આધારે રજૂ કરેલું બજેટ વડોદરા શહેર માટે સાચા અર્થમાં વડોદરા શહેર સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને, રેઝિલિયન્ટ સિટી બને અને ફ્યુચર રેડી સિટી બને, એ પ્રકારના આયોજન લીધા છે. તમામ વયજૂથના નાગરિકોને કંઈક ને કંઈક મળી રહે. સાચા અર્થમાં વડોદરા કોર્પોરેશન કે જે સભાની ગરિમા નહીં જળવાતા, મેયરશ્રીને ફરજ પડી કે આ લોકોને વારે ઘડીએ 5 થી 6 વખત રિક્વેસ્ટ કરવા છતાં પોતાની જગ્યા પર બેઠા નહીં, ત્યારે એમને એક સત્રમાંથી સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. અવારનવાર રિક્વેસ્ટ કરવા છતાં પોતાની વાત જ સાચી છે અને બહુમતી ધરાવતા પક્ષને સામાન્ય સભામાં બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો. દરેક સભાસદશ્રીનું માન સન્માન જાળવવાની અમે કોશિશ કરી છે. દરેક સભાસદશ્રી પોતાના મંતવ્ય રજૂ કરી શકે. દરેક સભાસદ 1 કલાક બોલે ત્યાં સુધી ચલાવીએ. અમારા શાસક પક્ષના સભાસદ 5-10 મિનિટ બોલતા હોય, વિરોધ પક્ષે વધુ માન સન્માન આપીએ, 1 કલાક બોલે, એના બદલે અઢી કલાક, 3 કલાક, અને જો આ રીતે બોલ્યા કરે તો તમામ સભાસદશ્રીનો સમય અમૂલ્ય છે. નાગરિકોના પ્રશ્નોની ચર્ચા થાય, વિકાસની ચર્ચા થાય,
આવકના સાધનો વધારવાની ચર્ચા થાય, ખર્ચ ઘટાડવાની ચર્ચા થાય, એ પ્રમાણેના ચર્ચા હોવી જોઈએ. એના બદલે ફક્ત આક્ષેપ પ્રતિ આક્ષેપની ચર્ચા જગાવી અને સનસની ફેલાવી અને મીડિયામાં માઇલેજ લઈ અને પ્રજાની વચ્ચે જવાની કોશિશ એ ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ 365 દિવસ 24/7 લોકોની વચ્ચે રહી, લોકોના પ્રશ્નો સાંભળી, લોકોના ટેલિફોન ઉપાડી, લોકોના વોટ્સએપ ઉપાડી અને કામો કરતા હોય છે. બાકી આટલી મોટી જે બજેટ છે અમારું 2400 કરોડનો ખર્ચ કરવાનો એ કોઈ નાની સૂની વાત નથી. અને તમામ નાગરિકો અમારા પ્રામાણિક પ્રયત્નો ને સરાહના કરી રહ્યા છે. વિરોધ પક્ષે પણ જવાબદારીપૂર્વક વર્તવાની જરૂર હતી અને જે વધારે પડતો સમય લીધો એના લીધે